કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં છો બધા? હવે આપણે છેલ્લા લેક્ચરમાં વિદ્યુત ચુંબકીય પ્રેરણ ચેપ્ટર 6 ની શરૂઆત કરેલી. અહીંથી આપણે આ ચેપ્ટર કન્ટિન્યુ કરીએ છીએ. તો છેલ્લા લેક્ચરમાં આપણે એક મહત્ત્વની વસ્તુ એવી ભણેલા કે જ્યારે ચુંબકીય ક્ષેત્ર અથવા ચુંબકીય ફ્લક્સ એમાં જ્યારે પણ ફેરફાર થાય તો જે પરિપથ છે એમાં ઈએમએફ અથવા વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. એમાં આપણે બે શક્યતાઓ ચેક કરેલી કે જો ચુંબકીય ક્ષેત્ર બદલતું ના હોય તો ઈએમએફ મળતું નથી, અને જો ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય તો ઈએમએફ મળે છે. તો આના માટે પ્રશ્ન નંબર 7 જે છે એ છે ફેરેડેનો વિદ્યુત ચુંબકીય પ્રેરણનો નિયમ. ફેરેડેનો વિદ્યુત ચુંબકીય પ્રેરણનો નિયમ. હવે આ નિયમ સમજાવતા પહેલાં એક વસ્તુ આપણે સમજીએ. જો આ રીતે, ધારો કે આ રીતે લખવામાં આવે, આ રીતે, તો આનો અર્થ થાય ચુંબકીય ફ્લક્સ. આ રીતે લખવામાં આવે તો આનો અર્થ થાય ચુંબકીય ફ્લક્સ. જો આ રીતે લખવામાં આવે, આ રીતે, તો આ ચુંબકીય ફ્લક્સનો ફેરફાર, આ ડી જે છે એ ફેરફાર બતાવે છે. આનો અર્થ થાય ચુંબકીય ફ્લક્સ, આનો અર્થ થાય ચુંબકીય ફ્લક્સનો ફેરફાર. અને જો આ રીતે લખવામાં આવે તો આનો અર્થ થાય ચુંબકીય ફ્લક્સના ફેરફારનો સમય દર. તો 3 અર્થ હું બોલું છું. આ છે એ ચુંબકીય ફ્લક્સ છે, આ ચુંબકીય ફ્લક્સનો ફેરફાર છે, અને આ ચુંબકીય ફ્લક્સના ફેરફારનો સમય દર. તો ફેરાડેનો જે વિદ્યુત ચુંબકીય પ્રેરણ અંગેનો નિયમ છે એ શું છે? જો કે પરિપથમાં પ્રેરિત થતા ઈએમએફનું માન, ઈએમએફનું માન જે છે એને આપણે મૂલ્ય એવું પણ લખી શકીએ. પરિપથમાં પ્રેરિત થતા ઈએમએફનું માન અથવા મૂલ્ય તે પરિપથમાંના ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દર જેટલું હોય છે. હવે આને આપણે આ રીતે સમજાવીએ. જુઓ કે અહીંયા આ કોઈ પણ ગૂંચળું છે, મતલબ આ રીતે એક ગૂંચળું અથવા કોઇલ છે, અને એની બાજુમાં એક ચુંબક રાખેલું છે. એટલે આ સપાટી આ રીતે વિચારો તો આ સપાટી ગૂંચળાની થઈ અને આ સપાટી થઈ ચુંબકની. હવે જ્યારે ચુંબક ગતિ કરે, નજીક જાય અથવા દૂર જાય, તો એના ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય, કાં તો વધે કાં તો ઘટે. તો જ્યારે આ ચુંબક ગતિ કરે તો આ ગૂંચળામાં ઈએમએફ અથવા વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. તો પહેલાં આ ઋણ નિશાની આપણે થોડીક વાર પૂરતી ધ્યાનમાં નથી લેતા. આ ઋણ નિશાનીને હું અત્યારે નથી લખતો. તો જો ડાબી બાજુ શું છે? ડાબી બાજુ જે છે એ પરિપથમાં પ્રેરિત થતા ઈએમએફનું માન અથવા મૂલ્ય. જમણી બાજુ શું છે? તો કે આ જે પરિપથ છે એના ચુંબકીય ફ્લક્સ અંશમાં જુઓ, ચુંબકીય ફ્લક્સનો ફેરફાર કોની સાપેક્ષે? સમયની સાપેક્ષે. હવે અહીંયા ઋણ નિશાની શું કામ આવે છે? ઋણ નિશાની એટલા માટે આવે છે કે આ પ્રેરિત થતું ઈએમએફ છે એ ગતિનો વિરોધ કરે છે. આ પ્રેરિત થતું ઈએમએફ છે એ ગતિનો વિરોધ કરે છે, મતલબ એ ગતિને રોકવાનો પ્રયત્ન કરે છે. તો એટલા માટે અહીંયા ઋણ નિશાની આવશે. આના પછીનો પ્રશ્ન એમાં આપણે એવું જોશું કે આ ઋણ નિશાની શું કામ આવે છે.
તો અત્યારે આ ઋણ નિશાનીની આપણે ચર્ચા નથી કરતા. પછી બીજું કે ઘણીવાર એવું થાય કે જે ગૂંચળું છે એમાં નંબર ઓફ ટર્ન્સ એક કરતાં વધારે હોય. ધારો કે અત્યારે તમે જોઈ શકો છો કે આમાં આટાઓની સંખ્યા એક જ છે. હવે માની લ્યો અહીંયા આટાઓની સંખ્યા 20 હોય તો આ 20 ગણું થઈ જાય. આટાઓની સંખ્યા 40 હોય તો 40 ગણું થઈ જાય. હવે આપણે એવું માની લઈએ છીએ કે આમાં નંબર ઓફ ટર્ન્સ આટાઓની સંખ્યા n છે. હવે જો આટાઓની સંખ્યા n હોય તો આ મૂલ્ય n ગણું થઈ જાય. તો આ જે છે એ ફેરાડેનો વિદ્યુત ચુંબકીય પ્રેરણ અંગેનો નિયમ છે. હવે આ બે સૂત્ર આપણે એક્ઝામ્પલ માટે યાદ રાખવાના છે. એટલે વ્યાપક રીતે તમે આને મેથેમેટિકલી વિચારો તો ગણિતમાં એવો નિયમ છે કે અચળ પદનું વિકલન 0 થાય. અચળ પદનું વિકલન 0 થાય. આપણે છેલ્લા પીરિયડમાં એવું ભણ્યા હતા કે ચુંબકીય ફ્લક્સ અચળ હોય તો EMF મળતું નથી. હવે માની લ્યો આપને એવું કહેવામાં આવે કે આ ફ્લક્સ અચળ છે, તો ફ્લક્સ અચળ છે તો આનું વિકલન 0 થાય. વિકલન 0 થાય તો જવાબ પણ 0 થાય. ટૂંકી વાત એ છે કે ફ્લક્સમાં ફેરફાર થાય તો EMF મળે. ફ્લક્સમાં જો ફેરફાર થાય તો EMF મળે, અને જો ફ્લક્સ અચળ હોય તો EMF મળતું નથી અથવા મળતું EMF 0 હોય. બાકી વાત રહી ઋણ નિશાની. તો ઋણ નિશાની ગતિનો વિરોધ દર્શાવે છે. એ આપણે નેક્સ્ટ આના પછીનો જે પ્રશ્ન છે એમાં ભણશું. હવે એક નોંધ આપણે ધ્યાનમાં લેશું, અને આ નોંધ જે છે એ આ ચેપ્ટર માટે અગત્યની છે. કઈ રીતે નોંધ છે જો સાંભળો ધ્યાનથી. ધારો કે આ એક ગૂંચળું છે. આ ગૂંચળું છે. ગૂંચળાનું આપણે લંબ રૂપે અવલોકન કરીએ છીએ. અહીંથી લંબ રૂપે અવલોકન કરીએ છીએ. હવે જ્યારે આ ગૂંચળાનું તમે લંબ રૂપે અવલોકન કરો, જ્યારે આ ગૂંચળાનું તમે લંબ રૂપે અહીંથી અવલોકન કરો તો આમાં બે શક્યતા છે. પહેલી શક્યતા, જે આમાંથી વહેતો પ્રવાહ છે એ કાં તો વિષમ ઘડી હોય, આ રીતે આ દિશા જુઓ, આ કઈ થઈ વિષમ ઘડી. બીજી શક્યતા કે આનું તમે લંબ રૂપે અવલોકન કરો તો આમાંથી વહેતો પ્રવાહ સમઘડી હોય. બે રીતે છે. તો આના માટેનો નિયમ શું છે? તો કે આના માટેનો નિયમ એ છે કે જો આ ગૂંચળાનું તમે અવલોકન કરો, તમારી સાઈડથી લંબ રૂપે અવલોકન કરો આ રીતે, અને જો આમાંથી વહેતો પ્રવાહ વિષમ ઘડી દિશામાં હોય, વિષમ ઘડી દિશામાં હોય તો આ છેડો n ધ્રુવ તરીકે વર્તે. n ધ્રુવ મતલબ ઉત્તર ધ્રુવ. ફરીથી હું બોલું છું કે જો ગૂંચળાના આડછેદનું લંબ રૂપે અવલોકન કરવામાં આવે અને એમાંથી વહેતો પ્રવાહ જો વિષમ ઘડી દિશામાં હોય તો આ છેડો n ધ્રુવ મતલબ ઉત્તર ધ્રુવ તરીકે વર્તે છે. બીજી શક્યતા કે જો આનું તમે લંબ રૂપે અવલોકન કરો અને આમાંથી વહેતો પ્રવાહ તમને આ રીતે સમઘડી દિશામાં દેખાય, ઘડિયાળના કાંટાની દિશામાં આ રીતે સમઘડી દિશામાં દેખાય, તો જો આ સમઘડી દિશામાં દેખાય તો આ છેડો S ધ્રુવ મતલબ દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે. આ છેડો જે છે એ દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે. તો આ બે વસ્તુ આ ચેપ્ટરમાં વારંવાર આવશે એટલે આપણે યાદ જ રાખી લઈશું. કઈ રીતે? જો હવે હું આ રીતે કહું, ધારો કે આ ગૂંચળાનું અહીંથી અવલોકન થાય છે, અહીંથી આ રીતે લંબરૂપે અવલોકન થાય છે. હવે જો આ વિષમ ઘડી હોય આ રીતે તો આ n ધ્રુવ તરીકે વર્તે, અને જો આ સમઘડી હોય તો આ S ધ્રુવ તરીકે વર્તે. તો પ્રશ્ન એ છે કે ગૂંચળાનો કયો છેડો કયા ધ્રુવ તરીકે વર્તે? તો એના માટે આપણી પાસે બે શક્યતાઓ છે. કઈ શક્યતાઓ? ગૂંચળાના આડછેદનું લંબરૂપે અવલોકન કરવાથી જો તેમાંથી વહેતો પ્રવાહ વિષમ ઘડી દિશામાં હોય, તેમાંથી વહેતો પ્રવાહ જો વિષમ ઘડી દિશામાં હોય તો આ છેડો n ધ્રુવ મતલબ ઉત્તર ધ્રુવ તરીકે વર્તે છે. અથવા ગૂંચળાના આડછેદનું લંબરૂપે અવલોકન કરવામાં આવે અને તેમાંથી વહેતો પ્રવાહ જો સમઘડી દિશામાં હોય
તો આ છેડો એસ ધ્રુવ મતલબ દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે. હવે આટલી વસ્તુ છે ને એ તમે નોટબુકમાં અથવા બીજે ક્યાંય પણ લીથો તો અત્યારે તમારી પાસે નહીં હોય, પણ નોટબુકમાં એક નોંધ તરીકે લખી લેજો. નોટબુકમાં એક નોંધ તરીકે આટલું લખી લેજો. અને ઝડપથી યાદ રાખવું હોય તો સિમ્પલ, વિષમ ઘડી મતલબ એન ધ્રુવ, સમ ઘડી મતલબ એસ ધ્રુવ. આ આખી વસ્તુને ટૂંકમાં ઝડપથી યાદ રાખવી હોય તો વિષમ ઘડી મતલબ એન ધ્રુવ અને સમ ઘડી મતલબ એસ ધ્રુવ. તો આટલું વ્યવસ્થિત લખી લેજો. હવે આગળનો પ્રશ્ન છે લેન્ઝનો નિયમ. હવે આપણે જે ફેરાડેનો નિયમ ભણ્યા તો એમાં આપણે આવું ભણ્યા ફેરાડેના નિયમમાં કે કોઈ પણ પરિપથ હોય એમાં જે EMF છે એનું માન અથવા મૂલ્ય કેટલું હોય છે તેની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દર અને અહીંયા ઋણ મૂલ્ય છે. તો લેન્ઝનો નિયમ જે છે એ પહેલાં તો આપણે શું માહિતી આપે છે કે પ્રેરિત EMFની દિશા અથવા સંજ્ઞા એવી હોય છે, પ્રેરિત EMF મતલબ જે EMF ઉત્પન્ન થાય છે એની દિશા અથવા સંજ્ઞા એવી હોય છે કે જે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે, એ EMFને કારણે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે કે જે ઉત્પન્ન કરતા ચુંબકીય ફ્લક્સનો વિરોધ કરે. હવે આ વસ્તુ સમજવાની છે, વિરોધ કરે. તો ફેરાડેના નિયમમાં જે ઋણ નિશાની છે એ વિરોધ અથવા પ્રતિકાર દર્શાવે. હવે આનું થોડુંક નિરૂપણ આપણે સમજીએ. જો પહેલાં આખી સ્થિતિ હું તમને કઈ રીતે સમજાવું છું, ધ્યાનથી જુઓ. આ એક ગૂંચળું અથવા કોઇલ છે. કઈ રીતે? આ ગૂંચળું અહીંથી શરૂ થયું, આ રીતે એક ગૂંચળું છે. આને આપણે નામ આપ્યું છે C1. અહીંથી એક ગૂંચળું શરૂ થયું, આ ગૂંચળાને આપણે નામ આપ્યું C1. એના બે છેડા ગેલ્વેનોમીટર સાથે જોડ્યા છે. તો આ ગૂંચળાના જે બે છેડા છે એ આપણે કોની સાથે? ગેલ્વેનોમીટર સાથે જોડ્યા છે. એટલે આપણે આ રીતે સમજીએ. આ રીતે કાંઈક ગૂંચળું છે, આ રીતે આ એક ગૂંચળું છે કે જેના બે છેડા, આ છેડો અને આ છેડો, આ બે કોની સાથે? ગેલ્વેનોમીટર સાથે જોડ્યા છે. અને આ એક ચુંબક છે. આ જે છે, આ જે સ્થિતિ છે, આ સ્થિતિ કોની છે? ચુંબકની. અને આ C1 લખેલું છે, C1, આ સ્થિતિ કોની છે? ગૂંચળાની. તો આપણી પાસે બે શક્યતાઓ છે. આ જે છે એ C1 મતલબ ગૂંચળું છે, એના બે છેડા ગેલ્વેનોમીટર સાથે જોડ્યા છે. અને આ ચુંબક છે, બરાબર. હવે હું શબ્દ બોલું એ જરાક જુઓ. આ જે છે એ ચુંબકનો ગૂંચળા તરફનો છેડો કહેવાય. આ જે N ધ્રુવ છે એ કોણ છે? ચુંબકનો ગૂંચળા તરફનો છેડો. મતલબ આ રીતે, આ રીતે આ છેડો N છે. આ જે છેડો છે એ કોણ છે? N. આ સ્થિતિ કોની છે? ચુંબકની. આ સ્થિતિ કોની? ગૂંચળાની. તો હું એવું કહું છું કે ચુંબકનો ગૂંચળા તરફનો છેડો કોણ છે? N. બરાબર. હવે આપણે આ ચુંબકને ગતિ કરાવીએ. તો ફેરાડેનો નિયમ એવું કહે છે કે જ્યારે તમે આને ગતિ કરાવો છો, આ ચુંબકને ગતિ કરાવો છો, તો ચુંબકને જ્યારે ગતિ કરાવીએ છીએ તો ચુંબકીય ક્ષેત્ર અથવા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય છે. હવે ફેરફાર થાય એટલે શું થાય? જો આ ચુંબકને ગતિ કરાવી એટલે આમાં EMF ઉત્પન્ન થાય. શેમાં? ગૂંચળામાં. EMF ઉત્પન્ન થાય એટલે પ્રવાહી ઉત્પન્ન થાય. હવે પ્રવાહ ઉત્પન્ન થાય તો બે શક્યતાઓ છે. પહેલી શક્યતા, આપણે ચુંબક તરફથી, ફરીથી શબ્દ સમજો, આ કોણ છે? ચુંબક તરફથી ગૂંચળાનું અવલોકન કરીએ છીએ. હવે જો ચુંબક તરફથી ગૂંચળાનું અવલોકન કરીએ તો બે શક્યતા છે. કાં તો આ પ્રવાહ સમઘડી હોય અને કાં તો આ પ્રવાહ વિષમઘડી હોય.
હવે મેં તમને હમણાં થોડીક વાર પહેલાં એવું શીખવાડ્યું કે સમઘડી હોય તો એસ ધ્રુવનું નિર્માણ થાય અને વિષમ ઘડી હોય તો એન ધ્રુવનું નિર્માણ થાય. તો અહીંયા બે શક્યતાઓ બને, કાં તો સમઘડી તો એસ ધ્રુવ અને વિષમ ઘડી આ રીતે તો એન ધ્રુવ. તો પ્રેક્ટિકલી એવું જોવા મળ્યું કે જો આ છેડો એન ધ્રુવ હોય, હું ફરીથી કહું છું, આ કોનો છેડો છે? આ ચુંબકનો છેડો છે. જો ચુંબકનો છેડો એન ધ્રુવ હોય તો ગુચડાનો છેડો પણ એન ધ્રુવ બને. જો ચુંબકનો છેડો એન ધ્રુવ હોય તો ગુચડાનો છેડો પણ એન ધ્રુવ બને. તો કહેવાનો અર્થ એ છે કે જ્યારે આ ચુંબકને ગતિ કરાવીએ છીએ તો આ ગુચડાનો છેડો શેના તરીકે? એન ધ્રુવ તરીકે વર્તે છે. એનો મતલબ એવો થયો કે અહીંથી જો અવલોકન કરીએ તો આ C1 માં વહેતો વિદ્યુત પ્રવાહ વિષમ ઘડી દિશામાં જણાય. મતલબ આ છેડો કયો ધ્રુવ બન્યો? એન ધ્રુવ બન્યો. હવે તમે વિચારો, આ કયો ધ્રુવ છે? એન. અહીંયા કયો બન્યો? એન. તો એનની સામે એન મતલબ અપાકર્ષણ. અપાકર્ષણ મતલબ ગતિનો વિરોધ થવો. તો લેન્ઝના નિયમમાં સૌથી અગત્યની વસ્તુ એ છે કે એ ગતિનો અથવા ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે છે. એનો અર્થ એવો થયો કે માની લ્યો આપણે એવું કર્યું હોત કે આ છેડો એસ રાખ્યો હોત, એસ. જો ચુંબકનો છેડો એસ રાખી અને આને ધક્કો માર્યો હોત તો અહીંયા એસની સામે એસ બને, કારણ કે મૂળ તો નિયમ એ છે કે અહીંયા ગતિનો વિરોધ થાય છે, એટલે એનની સામે એન બને, એસની સામે એસ બને. આ એક શક્યતા છે. તો અહીંયા જે આપણે ફેરાડેના નિયમમાં ઋણ નિશાની લખેલી, તો એ ઋણ નિશાની લેન્ઝના નિયમમાં ગતિનો અથવા ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વિરોધ દર્શાવે છે. હવે આમાં એક શક્યતા બીજી ધ્યાનમાં લેવા જેવી છે. એ શું છે? જુઓ કે આપણે હમણાં એવું કીધું એનની સામે એન બને, એસની સામે એસ બને. હંમેશા એવું જરૂરી નથી. શું કામ જરૂરી નથી એનું તમને કારણ સમજાવું. જો જરાક ધ્યાનથી સમજજો. હું કવિ સાંભળો. આ છેડો છે એન, આ છેડો છે એન. આ નજીક આવે તો આને શું કરવાનું છે? આની ગતિનો વિરોધ કરવાનો છે. આ છેડો એન છે, આ નજીક આવે તો આને ગતિનો વિરોધ કરવાનો છે. તો આ એન છેડો નજીક આવે તો આનો વિરોધ કરવા માટે આ પોતે એન ઉત્પન્ન કરે. પણ એક બીજી શક્યતા વિચારો કે માની લ્યો આ છેડો એન છે અને આ દૂર જાય છે. આ છેડો એન છે અને આ દૂર જાય છે. હવે આનું કામ શું છે? આને રોકી દેવાનું. તો અહીંયા એન છે, આ દૂર જતો રોકવા માટે અહીંયા એસ બને. તો આને તમે 3 ડાયમેન્શનમાં સમજો. જો 3 ડાયમેન્શનમાં સમજો. અહીંયા આ જે સ્થિતિ છે, આ સ્થિતિ છે ચુંબકની. આ સ્થિતિ ચુંબકને છે અને આ સ્થિતિ ગુચડાની છે. હવે અહીંયા જુઓ કે ચુંબક છે એ નજીક જાય છે. આનું કામ શું છે? ગતિને રોકવી. હવે ગતિ બે રીતે રોકી શકાય. ગતિ આકર્ષણથી રોકી શકાય અને ગતિ અપાકર્ષણથી રોકી શકાય. તો આ નજીક જાય છે, આ નજીક જાય છે તો આનો વિરોધ કરવા માટે એનની સામે એન બને, કારણ કે આનું કામ આને રોકવાનું છે. અહીંયા જુઓ, આ ચુંબક દૂર જાય છે, આ ચુંબક દૂર જાય છે તો આને રોકવા માટે એનની સામે એસ બને. હવે અહીં તમે ધ્યાનથી જુઓ કે અહીંયા એનની સામે એન બન્યું, અપાકર્ષણ વડે વિરોધ. અહીંયા એનની સામે એસ બન્યું તો આકર્ષણ વડે વિરોધ. એટલે લેન્ઝના નિયમમાં તમારે આટલું સમજવાનું છે કે એનની સામે એન બને, એનની સામે એસ બને, જે હોય મૂળ વસ્તુ એ છે કે ગૂંચળું જે છે એ ચુંબકની ગતિનો વિરોધ કરે. ગૂંચળું છે એ ચુંબકની ગતિનો હંમેશા શું કરે? વિરોધ. તો આ એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે કે અહીંયા ગતિનો વિરોધ થાય છે, મતલબ ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વિરોધ થાય. હવે આને હું એક બીજી રીતે સમજાવું, જરાક ધ્યાનથી જુઓ, સાંભળો ધ્યાનથી. આ ચુંબકનો એન છેડો છે, આ ચુંબકનો એન છેડો છે. હવે આપણે એવું પૂછે કે અહીં શું બનશે? આ ચુંબકનો એન છેડો છે, અહીં શું બનશે? આ નજીક આવે
તો એનની સામે એન બને, અને જો આ દૂર જાય તો એન ને રોકવા માટે એસ બને. બરાબર. હવે બીજું કે માની લ્યો આ છેડો એસ છે, આ છેડો છે એસ, ચુંબકનો એસ છેડો. અહીં શું બને? આ નજીક આવે તો એસ ને રોકવા માટે એસ બને. આ દૂર જાય તો એસ ને રોકવા માટે એન બને. એટલે સાદી ભાષામાં સમજો, જો ચુંબક નજીક આવતું હોય, મતલબ આ રીતે, જો ચુંબક નજીક આવતું હોય તો એનની સામે એન બને. જો ચુંબક દૂર જતું હોય તો એનની સામે એસ બને. તો લેન્ઝનો નિયમ મૂળભૂત ગતિનો વિરોધ અથવા ફ્લક્સના ફેરફારનો વિરોધ છે. અને એટલા માટે આપણે જે ફેરાડેનો નિયમ લખેલો, આ નિયમ, એમાં આપણે ઋણ નિશાની દર્શાવેલી છે. હવે અહીંયા એક બીજી શક્યતા પણ વિચારવાની છે કે લેન્ઝનો નિયમ છે એ ઉર્જા સંરક્ષણના નિયમનું વિશિષ્ટ કથન છે. હવે એ કઈ રીતે જુઓ, લેન્ઝનો નિયમ ઉર્જા સંરક્ષણ સાથે કઈ રીતે જોડી શકાય. હવે હું આ રીતે કહું છું, આ ચુંબકનો એન છેડો છે, હવે આપણે એવું ભણ્યા કે આ નજીક આવે તો અહીંયા શું બને? એન. પણ આપણે એક ખોટી ધારણા કરીએ, એટલે આપણે થોડીક વાર પૂરતું એવું માની લઈએ કે અહીંયા એન છે, આ નજીક આવે ને અહીંયા એસ બને. હું ફરીથી કહું છું, આ ખોટી ધારણા છે. જો અહીંયા એન હોય, આ નજીક આવે તો અહીંયા એન જ બનવો જોઈએ. પણ આપણે ટેમ્પરરી થોડીક વાર પૂરતું એવું ખોટું માની લઈએ કે અહીંયા એન છે, આ નજીક આવે તો અહીંયા એસ બને. હવે એનની સામે એસ બનવો તો એ શું કરે? ગૂંચળાને પોતાની તરફ ખેંચે. ગૂંચળાને પોતાની તરફ ખેંચે તો આ ગૂંચળાને ગતિ કરવા માટે કોઈ પણ પ્રકારના કાર્ય કરવાની જરૂર નથી. તો આ ગૂંચળું આપમેળે કાર્ય કર્યા વગર ગતિ કરે. અને આ પરિસ્થિતિમાં જો અહીંયા કોઈ અવરોધ જોડી દો, અહીંયા આની સાથે, અથવા અહીંયા તમે જોડી દો, માની લ્યો અહીંયા તમે અવરોધ જોડી દીધો આ રીતે, આ અવરોધને આપણે કહી દીધું આર, તો અહીંયા I2RT પ્રમાણે જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય, જેને જૂલ હીટિંગ કહેવાય. હવે અહીંયા શું થાય છે? તમે એવી ખોટી ધારણા કરી કે અહીંયા એન છે ને અહીંયા એસ છે, તો અહીંયા એન અને અહીંયા એસ, તો આ ગૂંચળું છે એ ચુંબકને આપમેળે પોતાની તરફ ખેંચે. મતલબ ચુંબકને ગતિ કરવા માટે કોઈ પણ પ્રકારના યાંત્રિક કાર્યનો ખર્ચ કરવો પડતો નથી, અને એની સામે અહીંયા વિદ્યુતીય ઉર્જા ઉત્પન્ન થાય છે. હવે ઉર્જા સંરક્ષણનો નિયમ આની સાથે સુસંગત નથી, એટલા માટે આ ઉર્જા સંરક્ષણના નિયમનો ભંગ કરે છે અથવા એનું ઉલ્લંઘન કરે છે. યોગ્ય ધારણા શું છે? યોગ્ય ધારણા એ છે કે અહીંયા એન હોય, આ નજીક આવે તો અહીંયા એન જ બનવું જોઈએ. તો અહીંયા એન અને અહીંયા એન, મતલબ આ જે છે એ ચુંબકની ગતિનો શું કરે? વિરોધ કરે. ચુંબકની ગતિનો વિરોધ કરે તો આ ચુંબકને ગતિ કરાવવા માટે તમારે ધક્કો મારવો પડે. હવે આને ધક્કો માર્યો તમે 20 જૂલ ખર્ચ કરીને, આને ધક્કો માર્યો તમે 20 જૂલ ખર્ચ કરીને, તો પછી અહીંયા જે અવરોધ જોડ્યો છે ત્યાં તમને 20 જૂલ ઉર્જા વિદ્યુત ઉર્જા તરીકે પાછી મળે. તો લેન્ઝનો નિયમ જે છે એ ઉર્જા સંરક્ષણ સાથે સુસંગત છે. હવે આમાં તમારે થોડાક શબ્દનું ખાસ ધ્યાન રાખજો. હું તમને 2-3 વસ્તુ ફરીથી રિપીટ કરી દઉં કે ગૂંચળાનો કયો છેડો શેના તરીકે વર્તે, એનો આપણી પાસે પરફેક્ટ જવાબ શું છે? તો કે પહેલાં તો યાદ રાખો, સમઘડી મતલબ એસ, વિષમઘડી મતલબ એન. હવે હું તમને એવું કહું કે આ છેડો એન છે, આ નજીક આવે છે, તો અહીંયા એનની સામે એન બનવું જોઈએ, મતલબ અહીંયા પ્રવાહ વિષમઘડી હોવો જોઈએ. હવે હું કહું કે અહીંયા એસ છે, આ એસ છે, અહીંયા એસ છે, આ નજીક આવે છે, તો એસની સામે એસ બનવું જોઈએ. એસની સામે એસ મતલબ અહીંયા સમઘડી હોવું જોઈએ. ત્રીજું, આ એન છે, આ દૂર જાય છે. હવે એન દૂર જાય છે, એને રોકવા માટે અહીંયા એસ બને, મતલબ સમઘડી. તો અહીંયા તમારે ધ્યાન શું રાખવાનું છે કે એન હોય, એસ હોય, કયો ધ્રુવ શેના તરીકે વર્તે છે, તો એની પાસે આપણો જવાબ શું છે કે જો નજીક આવે તો એનની સામે એન, એસની સામે એસ. જો દૂર જાય તો એનની સામે એસ અથવા એસની સામે એન. તો આ લેન્ઝનો નિયમ, આકૃતિ દોરી અને બરોબર જોઈ લેજો. હવે ઉદાહરણ 6.1 આ તમે જાતે કરી લેજો, એ હોમવર્કમાં નથી કરવાનું. ઉદાહરણ 6.2 એમાં
આપણે માહિતી આપી છે કઈ રીતે જો ચોરસ લૂપનું ક્ષેત્રફળ સૌથી પહેલાં ચોરસ લૂપનું ક્ષેત્રફળ હવે ચોરસની બાજુનું માપ છે 10 સેન્ટીમીટર તો સૌથી પહેલાં એનો એરિયા જો 10 ગુણાકારમાં 10 પણ આ સેન્ટીમીટર સ્ક્વેર છે એટલે એને મીટર સ્ક્વેરમાં ફેરવવા માટે 10⁻⁴ વધારાના લીધા તો આ જે લૂપ છે એ 10⁻² સેન્ટીમીટર સ્ક્વેર હવે તમને એવું કીધું છે કે એને પૂર્વ પશ્ચિમ સમતલમાં રાખેલ છે પૂર્વ પશ્ચિમ સમતલ હવે પૂર્વથી પશ્ચિમ દિશા ધારો કે પૂર્વથી પશ્ચિમ દિશાનું આ એક સમતલ વિચારો અને તમને એવું કીધું છે કે જે ચુંબકીય ક્ષેત્ર છે એ ઉત્તર પૂર્વ મતલબ આ રીતે ક્રોસમાં હવે આ સમતલ અને આ ક્રોસનું સમતલ ઉત્તર પૂર્વ બે વચ્ચે બનતો ખૂણો 45 ડિગ્રીનો થાય 45 ડિગ્રી તો આપણે બે પ્રકારના ફ્લક્સ મેળવશું એક ફ્લક્સ શરૂઆતમાં કેટલું હતું અને એક ફ્લક્સ પછીનું કેટલું થાય તો પ્રારંભિક ફ્લક્સ બી એ કોસ થીટા શરૂઆતમાં ખૂણો 45 ડિગ્રી છે ચુંબકીય ક્ષેત્ર રકમમાં આપ્યું છે એરિયા આપણે મેળવી લીધો અને કોસ 45 થાય 1/√2 તો આ જે કાંઈ ફ્લક્સ મળ્યું એ ઇનિશિયલ મતલબ શરૂઆતનું ફ્લક્સ થયું પછી એવું કીધું છે કે અંતિમ સ્થિતિમાં આ ચુંબકીય ક્ષેત્ર ઘટીને શૂન્ય થઈ જાય છે આ ચુંબકીય ક્ષેત્ર જો ઘટીને શૂન્ય થઈ જાય અહીંયા વિચારો કે ચુંબકીય ક્ષેત્ર જો ઘટીને શૂન્ય થઈ જાય તો ફ્લક્સ પણ શૂન્ય થઈ જાય એટલે અંતિમ સ્થિતિનું ફ્લક્સ કેટલું થયું 0 તો હવે આપણી પાસે માહિતી એ છે કે આ પ્રારંભિક ચુંબકીય ફ્લક્સ અને આ અંતિમ ચુંબકીય ફ્લક્સ હવે ઈએમએફનું મૂલ્ય હવે અહીંયા એક વસ્તુ તમને કહી દઉં જો કે આપણે જે સૂત્ર ભણ્યા છીએ ફેરાડેનો નિયમ અથવા લેન્ઝનો નિયમ આપણે જે સૂત્ર ભણ્યા ફેરાડેનો નિયમ અથવા લેન્ઝનો નિયમ એમાં અહીંયા શરૂઆતમાં ઋણ નિશાની હતી પણ દાખલામાં કદાચ ઋણ નિશાની ન લખો તો ચાલે કારણ કે અહીંયા માત્ર મૂલ્ય જ જોઈએ તો અહીંયા આ ફ્લક્સનો ફેરફાર કઈ રીતે મળે અંતિમ ફ્લક્સ માઇનસ પ્રારંભિક ફ્લક્સ આ ફ્લક્સનો ફેરફાર અંતિમ ફ્લક્સ માઇનસ પ્રારંભિક ફ્લક્સ અંતિમ ફ્લક્સ 0 છે એટલે પ્રારંભિક ફ્લક્સ પણ મેં તમને હમણાં કીધું કે અહીંયા ઋણ નિશાનીનો કોઈ મતલબ નથી કારણ કે આપણે માનાંક મેળવીએ છીએ તો આ પ્રારંભિક ફ્લક્સ છેદમાં સમય આપ્યો છે 0.70 સેકન્ડ અને પ્રારંભિક ફ્લક્સ એ આપણે અહીંથી મેળવી લીધું છે તો આનું સાદુરૂપ આપો તો પ્રેરિત થતા ઈએમએફનું માનાંક અથવા મૂલ્ય 0.001 હવે અહીં તમે ધ્યાનથી જુઓ તો 10⁻³ છે 10⁻³ એટલે એને કહેવાય મિલી વોલ્ટ 10⁻6 હોય તો માઇક્રો કહેવાય તો આના ઘાતાંક તમે ધ્યાનથી જુઓ તો આ 10⁻³ કહેવાય તો આ મિલી વોલ્ટ થઈ ગયા તમને પૂછ્યો છે વિદ્યુત પ્રવાહ તો વિદ્યુત પ્રવાહ માટે સિમ્પલ તમે જાણો છો કે આનો ભાગાકાર અવરોધથી કરી નાખો તો પ્રેરિત ઈએમએફનો ભાગાકાર અવરોધથી કરો અવરોધ તમને રકમમાં આપ્યો છે 0.5 તો ઈએમએફના છેદમાં અવરોધ તો આ તમને મળ્યું વિદ્યુત પ્રવાહ તો જે વિદ્યુત પ્રવાહ છે એમાંય પાછું જુઓ કે આને તમે વિચારી શકો 2 ગુણાકારમાં 10⁻³ 2 ગુણાકારમાં 10⁻³ તો પ્રેરિત થતો વિદ્યુત પ્રવાહ 2 મિલી એમ્પિયર તો આપણી પાસે બે જવાબ છે પ્રેરિત થતું ઈએમએફ 1 મિલી વોલ્ટ છે અને પ્રેરિત થતો વિદ્યુત પ્રવાહ 2 મિલી એમ્પિયર છે હવે 6.3 આમાં જો સૌથી પહેલાં ત્રિજ્યા આપી છે 10 સેન્ટીમીટર તો 10 સેન્ટીમીટરને આપણે મીટરમાં ફેરવી નાખીએ તો 10 ગુણાકારમાં 10⁻² મતલબ 10⁻1 પછી એરિયા πr² પાઈ ગુણાકારમાં r² મતલબ 10⁻1² એટલે 10⁻2 હવે જો અહીંયા એક થોડુંક કન્ફ્યુઝન છે આપણે સામાન્ય રીતે લંબ શબ્દનો મતલબ 90 ડિગ્રી કરીએ છીએ કોઈ પણ જગ્યાએ લંબ હોય મતલબ 90 ડિગ્રી હવે અહીંયા એવું નથી જો તમને એવું કહે કે ચુંબકીય ક્ષેત્ર આ સપાટીને લંબ છે સમજો ચુંબકીય ક્ષેત્ર આ સપાટીને લંબ છે મતલબ ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે પણ હવે ધ્યાનથી જુઓ તો ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે તો આનું ક્ષેત્રફળ પણ આ જ રીતે છે એનો મતલબ એવો થયો કે બે વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી થાય
તો તમારે આ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે તમને જ્યારે એવું કહે કે ચુંબકીય ક્ષેત્ર સમતલને લંબરૂપે છે તો ખૂણો 90 નહીં થાય પણ 0 થશે. એટલે શરૂઆતનો ખૂણો 0 છે, પછી એવું કીધું છે કે આને 180 ડિગ્રીનું રોટેશન કરાવવામાં આવે છે. તો આપણે બે વસ્તુ ખબર છે કે cos 0 બરાબર 1 થાય અને cos 180 બરાબર -1 થાય. તો આગલા દાખલાની જેમ બે પ્રકારના ફ્લક્સ આપણે મેળવી લઈ. એક શરૂઆતનું ફ્લક્સ B એ cos થીટા, આ ચુંબકીય ક્ષેત્ર આ ક્ષેત્રફળ શરૂઆતમાં cos થીટા એટલે cos 0 1 થશે, તો આ ચુંબકીય ફ્લક્સ શરૂઆતનું થઈ ગયું. પછી અંતિમમાં B એ cos થીટા, પણ હવે આ ખૂણો 180 છે તો cos 180 -1 થશે. તો આ શરૂઆતનું ફ્લક્સ, આ અંતિમ ફ્લક્સ. પાછી એની જ વસ્તુ કે પ્રેરિત EMF એટલે n d∅dt. હવે આગલા દાખલામાં જુઓ, આગલા દાખલામાં નંબર ઓફ ટર્ન્સ એક જ હતા, એટલે આગલા દાખલામાં આપણે આ કેપિટલ N લખ્યા જ નથી. તો કેપિટલ N તમારે ક્યારે લખવા ને ક્યારે ન લખવા. જો આટાઓની સંખ્યા 1 હોય તો લખવાની જરૂર નથી, 1 કરતાં વધારે હોય તો લખવાના. ફ્લક્સનો ફેરફાર અંતિમમાંથી પ્રારંભિક બાદ કરો, આ અંતિમ આ પ્રારંભિક. હવે અહીં ધ્યાનથી જુઓ તો કાઉન્સની અંદર -6π થશે, આ કાઉન્સની અંદર -6π થશે, પણ કારણ કે આપણે માનાંક મેળવીએ છીએ એટલે 6π અને 10⁻⁷ n ની કિંમત 500. તો આ તમારા પ્રશ્નનો પહેલો જવાબ. પ્રેરિત EMFનું મૂલ્ય 3.8 અને 10⁻³ અથવા મેં તમને હમણાં સમજાવ્યું એ પ્રમાણે કે આને મિલી વોલ્ટ લખી શકાય, 3.8 મિલી વોલ્ટ. વિદ્યુત પ્રવાહ જોઈએ છે તો આનો ભાગાકાર અવરોધથી કરી નાખો, આનો ભાગાકાર અવરોધથી કરી નાખો. તો વિદ્યુત પ્રવાહ 1.9 10⁻³ એમ્પિયર અથવા આને લખી શકાય 1.9 મિલી એમ્પિયર, આટલું લખી શકાય. તો આજે તમને જે કાંઈ ભણાવવામાં આવ્યું આટલે સુધીનું તમારે હોમવર્ક કરવાનું છે. હોમવર્કમાં થિયરીના બે પ્રશ્ન છે, એક ફેરાડેનો નિયમ અને એક લેન્ઝનો નિયમ. આ બંને પ્રશ્ન તમારે હોમવર્કમાં કરવાના છે. ઉદાહરણના દાખલામાં પહેલો દાખલો 6.1 વાંચી લેજો, એ હોમવર્કમાં નથી કરવાનો. ઉદાહરણમાં બીજો અને ત્રીજો, ઉદાહરણમાં બીજો અને ત્રીજો આ બે દાખલા હોમવર્કમાં કરવાના છે. આ બે જે ખાસ થિયરીના પ્રશ્નો છે એનું બરોબર રિવિઝન કરજો, કારણ કે એ બે પ્રશ્ન બહુ અગત્યના છે, ફેરાડેનો નિયમ અને લેન્ઝનો નિયમ. અને દાખલાઓ તો મેં કીધું એ પ્રમાણે કે બંને દાખલાઓમાં એક જ પ્રકારના સૂત્ર વડે ગણતરી થાય છે. તો અહીંયા સુધી આજે આપણે રાખીએ છીએ. અહીંયા સુધીનું તમારે હોમવર્ક કરીને લખવાનું છે. બાકી અહીંથી આગળ જે નેક્સ્ટ વિદ્યુત ચુંબકીય પ્રેરણના ટોપિક છે એ નેક્સ્ટ લેક્ચરમાં અહીંથી કન્ટિન્યુ કરશું. થેન્ક યુ.